આગળ પ્રભુ વધ્યા એટલે 3 અંગે વાંકી ત્રિવક્રા, 2 હાથમાં ચંદનની વાટકી છે, એક હાથમાં લાલ ચંદન, એક હાથમાં પીળું ચંદન, ડોલતા ડોલતા જઈ રહી છે ને પાછળથી પ્રભુ બૂમ પાડે, હે સુંદરી, હે સુંદરી કહ્યું એટલે કુબજાએ માત્ર મુખ નથી જોયું, દર્શન કરવાની પદ્ધતિથી કુબજાએ દર્શન કર્યા છે. ચરણથી લઈને મોર પંખ સુધી કુબજાએ દર્શન કર્યા છે અને કહ્યું મજાક કરે છે. કૃષ્ણ પ્રત્યે મન તો આકર્ષિત થયું, પણ સુંદરી કહ્યું એટલે કુબજા કહે કે મજાક કરે છે, મારી મજાક ઉડાડે છે. તને ક્યાંથી સુંદર લાગુ છું? કનૈયા કહે અરે તારા જેવી સુંદર તો કોઈ છે નહીં, આખા મથુરામાં નથી. કૃષ્ણ કહે ને એ સત્ય ના થાય. કહે શું જોઈએ? કુબજા કહે શું જોઈએ છે? કહે ચંદન જોઈએ છે. ચંદન લગાવવા દઈશ? કુબજા કહે તમારા માટે જ છે, લગાવો ને મીઠું બોલો. હું હંમેશા કહું છું કે શબ્દ જાદુ છે. હા, શબ્દ બાણ છે, શબ્દ ઔષધિ છે. ગઈકાલે આપણા જીતુભાઈ દ્વારકા વાળા આવ્યા હતા ને એમણે સુંદર વાત કહી, શબ્દનો ખેલ છે આ બધું, પણ શબ્દ જાદુ છે. એક સુંદરી શબ્દથી પ્રભુ એ કુબજા જે નિરંતર ક્રોધમાં રહે, કારણ કે લોકો એને કુબડી કહે, કુબજા કહે, જો આ ક્યાં ચાલી વાંકી, જો આ ક્યાં ચાલી આ, એવું બધું બોલાવે, જેનું મન સંતપ્ત રહે, જેનું મન દુખી રહે, એવી કુબજાને એક જ શબ્દથી પ્રભુએ પ્રસન્ન કરી દીધી, માત્ર સુંદરી શબ્દથી. કુબજા ચંદન પ્રભુને આપે, ભગવાન શ્રી કૃષ્ણ પીળું, બલરામજી લાલ ચંદન ધારણ કરે. પ્રભુ શોભાયમાન થઈ રહ્યા છે ને પ્રભુ જે કહે એ સત્ય ના થાય એવું તો બને નહીં. એટલે પ્રભુ કુબજાના પગ પર પોતાનો પગ મૂકીને પાછળથી કુબજાને જોરથી ખેંચે, કડાકા ફૂટવાનો અવાજ થાય અને 3 અંગથી વાંકી એ કુબજા માત્ર સીધી નહીં, પરંતુ ભગવાનના જે શબ્દ હતા સમગ્ર મથુરામાં સૌથી સુંદર લાગતી એ કુબજા થઈ જાય છે. ધન્યતા અનુભવતી કુબજા ભગવાનને વંદન કરે, પ્રભુના વારણા લે, પ્રભુને કહે પ્રભુ મારા ઘરે ચાલો ને. ભગવાન કહે એ પણ સમય આવશે, તારા ઘરે પણ હું આવીશ, પણ અત્યારે મુખ્ય જે કાર્ય કરવા આવ્યો છું એ કાર્ય કરી લઉં. મથુરાના પ્રવેશ દ્વારથી જ પ્રભુ ચમત્કાર બતાવતા બતાવતા આવી રહ્યા છે.